નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સમક્ષ હેતા વાસાણી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ઘર આંગણે પોલીસ ફોર્સને હંમેશા ખભે ખભા મિલાવીને મદદ કરતા હોમગાર્ડના જવાનો। આજે ગાંધીધામમાં હોમગાર્ડ ડેની ઉજવણી કરાઈ। આજ રોજ હોમગાર્ડ ડેના ઉપલક્ષમાં ગાંધીધામ મધ્યે 80 જેટલા લોકોની રેલી યોજાઈ હતી અને આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી, જેમાં જવાનોના હાથમાં હોમગાર્ડમાં જોડાઓ, દેશની સેવા કરો ના સૂત્રના બેનર સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હોમગાર્ડના જવાનો જોડાયા હતા અને સફળતાપૂર્વક આયોજન થયું હતું। ઓફિસર કમાન્ડિંગ પ્રવીણસિંહ ઝાલા, ગાંધીધામ। અમારા યુનિટની સંખ્યા બળ 140નું છે। આજે હોમગાર્ડ દિવસ હોવાથી 80 માણસો હાજર રહ્યા હતા। એની અંદર અમારા નાનજીભાઈ ડી રાઠોડ કરીને એક વ્યક્તિ છે જે રાજ્ય કક્ષાએ લીડરશિપ તાલીમ કેમ્પમાં ગયા હતા અને ત્યાં બેસ્ટ કેડેટનું એવોર્ડ મળેલા છે એમને, એટલે એમનું સન્માન કર્યું, સાલ ઓઢાડીને સન્માન કર્યું। હોમગાર્ડ્સની અંદર માણસો 30 એ ડિવિઝનમાં, 30 બી ડિવિઝનમાં અને ટ્રાફિકમાં 15 માણસો ફરજ બજાવે છે। અમારે આ દેખાય છે એ પ્રમાણે ઓફિસ બેસવા માટે નથી કે જેની અંદર પ્રાથમિક સુવિધા, લાઇટ નથી, પાણી નથી કે કોઈ પણ જાતની વ્યવસ્થા નથી, રોડના દબાણની જગ્યામાં અમે બેઠેલા છીએ। તો ગવર્મેન્ટ આના માટે કંઈક અમને કરે અને ખાસ કરીને અમે 8 તારીખે અહીંયા લોક દરબારની અંદર આ પ્રશ્ન ઉઠાવેલો છે। એની અંદર અમને ગવર્મેન્ટ કંઈક ગ્રાઉન્ડ અને ઓફિસ બેસે એવું કરી દે એવી અમારી વિનંતી છે। વિશ્વ વિભૂતિ અને ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 59મી પુણ્યતિથિ નિમિત્તે ગાંધીધામમાં ભાજપ, બામસેફ અને બહુજન મુક્તિ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ। ઓસ્લો સર્કલ ગાંધીધામ મધ્યે તેમની પ્રતિમાને ભાજપના કાર્યકરોએ હારારોપણ કર્યું હતું અને તેમના કાર્યને યાદ કરી તેઓના સહચિંધેલા રસ્તા પર ચાલવા માટે શીખ આપી હતી। તેમજ રમેશ મહેશ્વરીએ ભાજપમાં સંગઠન પર્વ અંતર્ગત અનેક સભ્યો જોડાય તેવું આહવાન કર્યું હતું અને બાબા સાહેબ આંબેડકરને યાદ કરી તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી। કાર્યક્રમ દરમિયાન રમેશ મહેશ્વરી, સુરેશ શાહ, મધુકાંત શાહ, મુરજી સત્દે, મોમાયાભા ગઢવી, નારીભાઈ પરિયાણી, કૈલાસબેન ભટ્ટ, ગોરીબેન માંગલિયા તેમજ ભાજપના અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે બાબા સાહેબ આંબેડકરની નિર્વાણ તિથિ છે। નિર્વાણ તિથિ નિમિત્તે સમગ્ર ભારતીય જનતા પાર્ટી ગાંધીધામ શહેર ભાજપે આજે બાબા સાહેબના સ્ટેચ્યુને હારારોપણ કર્યું છે। સમગ્ર ગુજરાત અને ભારત દેશની અંદર આજે બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન તિથિ નિમિત્તે સદસ્ય અભિયાનમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું અભિયાનનું આહવાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કર્યું છે। પાર્ટીના આ ગાંધીધામ શહેરના અનુસૂચિત જાતિ મોરચાના બધા જ કાર્યકર્તાઓ એક ઘરે જઈને અનુસૂચિત જાતિના લોકોને, કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનાવવા માટેનો એક આહવાન કર્યું છે। એનો ઝુંબેશ રૂપે આજે મોટી સંખ્યામાં ગાંધીધામ શહેર અને તાલુકાની અંદર આ ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનાવવા માટે જોડાવાના છે। આજના દિવસે બાબા સાહેબની આત્માને પૂર્ણ શાંતિ મળે એના માટે ભારતીય જનતા પાર્ટીએ આ એક કાર્યનો આરંભ કર્યું છે। એ આરંભમાં ભારતીય જનતા પાર્ટીને સફળતા મળશે અને બાબા સાહેબને આત્માને પૂર્ણ શાંતિ મળશે એવી પ્રાર્થના સાથે વિનવું છું। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। બીજી તરફ બામસેફ અને બહુજન મુક્તિ પાર્ટી દ્વારા પણ આજ રોજ ઓસ્લો સર્કલ મધ્યે બાબા સાહેબ આંબેડકરને હારારોપણ કરી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। એન્ડી સુડિયા
આજે 6 ડિસેમ્બર એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ છે અને આખા ભારતની અંદર મૂળ નિવાસી સમાજે જેને કહેવાય કે એને શ્રદ્ધાંજલિ આપવા માટે અલગ અલગ રાજ્યોની અંદર તમામ જેને કહેવાય કે શહેરોની અંદર મૂળ નિવાસી સમાજના લોકો એકત્રિત થઈ અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકર એ ભારતની અંદર તમામ જે શોષિત વર્ગ જે છે, અનુસૂચિત જાતિ, આદિવાસી, ઓબીસી, લઘુમતીઓની અંદર મુસલમાન અને તમામ જે ધર્મ પરિવર્તિત લઘુમતીઓ છે એના હક અને અધિકાર માટે એમણે બંધારણની અંદર કાનૂન બનાવી અને એમને રક્ષણ આપ્યું. नेमीचंद चौधरी, प्रभारी गुजरात प्रदेश बहुजन समाज पार्टी. आज बहुजन समाज पार्टी के तत्वाधान में परम पूज्य बाबा साहब डॉक्टर भीमराव अम्बेडकर जी के 58वें महापरिनिर्वाण दिवस के अवसर पर विशाल श्रद्धांजलि सभा का आयोजन किया जा रहा है. રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શુક્રવારે બોર્ડ નિગમના અધ્યક્ષોની જાહેરાત કરી છે, જેમાં ભુજમાં કિરીટ સોમપુરા, ગાંધીધામમાં મધુકાંત શાહ, ભચાઉમાં વિકાસ રાજગોર અને પ્રવાસન નિગમના કેશુભાઈ પટેલ. રણોત્સવમાં આવતા સીએમએ જાહેરાત કરતા કચ્છના રાજકારણમાં અનિશ્ચિતતાનો અંત આવ્યો છે, તો વધુ આશ્ચર્ય સાથે રહસ્ય એ ઊભું થયું છે કે અંજાર માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સરકારના નિર્ણયને માથે ચડાવીને ભુજમાં વ્યવસાયે ટેમ્પલ આર્કિટેક્ટ એવા કિરીટ સોમપુરા, ગાંધીધામમાં ધારાશાસ્ત્રી મધુકાંત શાહ અને ભચાઉમાં મોબાઈલની દુકાન ને ફ્લોર મિલના વ્યવસાયી વિકાસ રાજગોરને ફરીથી તેમના જ શહેરના સત્તા મંડળોની જવાબદારી સોંપાઈ છે. પ્રવાસ નિગમના સભ્ય તરીકે કેશુભાઈ પટેલને પણ ફરીથી તક અપાઈ છે. આગામી સમયમાં વધુ વિકાસનો કોલ રિપીટ થયેલા ચેરમેન દ્વારા અપાયો હતો. દર્શક મિત્રો, લઈએ એક નાનકડો વિરામ. નવકાર રેસિડેન્શિયલ પ્લોટ માંડવીથી 4 કિલોમીટર દૂર અને મધ્યમ વર્ગને પરવડે તેમજ બંગલા બનાવવા માટે સુંદર તેમજ નયનરમ્ય વાતાવરણ. માંડવીમાં ચાલતા બીજા અને અન્ય પ્રોજેક્ટ કરતા તદ્દન વ્યાજબી ભાવે પ્લોટ. આ પ્લોટ મેઇન હાઈવે ટચ NA થયેલ પ્લોટો કોડા રોડથી માંડવી જતા રોડ પર, 72 જિનાલયથી 6 કિલોમીટર દૂર, માંડવી બીચથી 8 કિલોમીટરના અંતરે, 20 કિલોમીટર નાલ્કો GMDC પ્રોજેક્ટ તેમજ 6 લાઇન નેશનલ હાઈવે રોડ. તો આ કિંમતી તકને ચૂકશો નહીં. આ તકને ઝડપી જિંદગીને નવું નજરાણું આપો. કોમલ કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, પ્લોટ નંબર 305, વોર્ડ 12B, ગાંધીધામ કોર્પોરેટિવ બેંકની બાજુમાં, ગાંધીધામ કચ્છ. પિનકોડ નંબર 370-201. ટેલિફોન નંબર 02836 228191. રોહિત મહેતા, મોબાઈલ નંબર 9825411317. ધવલ મહેતા, મોબાઈલ નંબર 9737181818. દર્શક મિત્રો, વિરામ બાદ સ્વાગત છે. જોઈએ ઝોનના ડોનની કહાની. ઝોનમાં કાપડ ચોરીનો ધંધો વર્ષોથી ચાલુ છે, ત્યારે ઝોનના ડોનને કસ્ટમે સાથ આપતા ફરી માથું ઉચક્યું છે અને ફરી કાપડ ચોરીનો ધંધો ચાલુ થઈ ગયો છે. SOGએ કન્ટેનરો પકડ્યા, તપાસ માટે કસ્ટમને સોંપ્યા અને કસ્ટમે કન્ટેનરો છોડી મૂક્યા, પરંતુ કયા આધારે કન્ટેનરો છોડ્યા અને લાયસન્સ છે કે નહીં અને કયો માલ લોડ અને અનલોડ થઈ શકે તે વિશે કસ્ટમે પ્રેસ કોન્ફરન્સ બોલાવી મીડિયા સામે ખુલાસો કરવો જોઈએ કે આવા આધારો સાથે કન્ટેનરો મૂકવામાં આવ્યા છે, જેથી કરી ભવિષ્યમાં કોઈ લીગલી કન્ટેનરો ન પકડાય. તેમજ ગઈકાલથી ફરીથી ઝોનમાં કન્ટેનરોની અવરજવર ચાલુ થઈ ગઈ છે અને માલ ડોનના ગોડાઉનમાં પહોંચી રહ્યો છે. અનેક વખત ડોનનો માલ પકડાય છે, પરંતુ કસ્ટમની મિલીભગત પર માલ છૂટી જાય છે અને ડોનનું કોઈ કાંઈ બગાડી શકતું નથી. તો
તો શું ઉપરથી નીચે સુધી અનેક અધિકારીઓ આમ સંડોવાયેલા છે? અનેક સવાલો ઉઠી રહ્યા છે. કસ્ટમે મીડિયા સામે ખુલાસો ન કરતા તે પણ શંકાના દાયરામાં છે. તો ટૂંક સમયમાં ડોનના બધા જ રાજ ખુલશે. જોતા રહો સરદાર સંદેશ. અને માથું ઉચકતો ડોન સળિયા પાછળ ધકેલાય તે દિવસો દૂર નથી, કારણ કે સત્યનો હંમેશા વિજય થાય છે. हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. है हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी, क्यों कहाँ सोई है मानवता, क्यों निर्दयता अपनाई, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. ले जाकर कसाई खाने चाबुक से उस उबले जल को तन पर, उस उबले जल को तन पर मैं सहन नहीं कर पाती. जब यंत्र मौत का आता मैं हाय हाय चिल्लाती, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. इस समदर्शी संसार में सब जीव है जीना चाहते. भारत के कत्ल खानों पर, भारत के कत्ल खानों पर नेता क्यों न रोक लगाते. यहाँ कौन सुने है हमारी, बिना जुर्म हमें है कटाते. क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. દર્શકો મિત્રો નમસ્કાર, હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. સરદાર સંદેશની ટીમ જ્યારે ગાયોને કતલ તેમજ ગાયો પર થતા અત્યાચાર અટકાવવા બેડો ઉપાડ્યો છે, ત્યારે અમારા જાગૃત અને નિડર ન્યૂઝ ચેનલ તરફથી કચ્છ તેમજ ગુજરાત અને સમગ્ર ભારત ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપરના માલિકોને અપીલ છે કે તેઓ પણ આ ગાયો પર થતા અત્યાચારો બાબતે દરરોજ ઝુંબેશ ચલાવે. તેમ આપણા દેશમાં ગાયો પર થતા અત્યાચાર અને ગાયોને થતી કતલ અટકી શકે તેમ છે. આપણે સૌ સાથે મળીને આ કાર્યમાં સહભાગી થઈએ. સમગ્ર દેશ, મીડિયા તેમજ દેશવાસીઓને અપીલ છે કે ગાયોના કતલ અટકાવવામાં સરદાર સંદેશના ડેઇલી ન્યૂઝ ચેનલ ઉપર અમે પ્રસારિત કરીએ છીએ. આપ સૌને વિનંતી છે કે આપ પણ અમારા ભેગા જોડાવો. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. આજે કચ્છની મુલાકાતે કેન્દ્ર સરકારના કાપડ મંત્રી સંતોષ ગંગવાર, ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે ગુજરાત મંત્રીઓ મુલાકાતે આવ્યા. વિવિધ કામોનું લોકાર્પણ થયું. રણોત્સવનો વિધિવત પ્રારંભ કરાયો. રંગારંગ મહોત્સવ યોજાયો. આજે કચ્છ જિલ્લો કેન્દ્રીય તેમજ ગુજરાતના મંત્રીઓનો યજમાન જિલ્લો બન્યો હતો. કેન્દ્રીય કાપડ મંત્રી સંતોષ ગેગવાર, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા વેલ્સફંડ કંપનીના યુનિટને વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ
ગાંધીધામ અને ધોરડો મુકામે અનેક કામોનું લોકાર્પણ કરાયું હતું. ધોરડોમાં એક આરોગ્ય કેન્દ્ર તથા શૌચાલયને વિધિવત અર્પણ કરાયા હતા. ત્યારબાદ ધોરડો વ્હાઇટ રણમાં અનેક પ્રદર્શનો આનંદીબેનની ટીમે ખુલ્લા મૂક્યા હતા અને ટેન્ટ સિટીમાં કચ્છની લોક સંસ્કૃતિને કલાકારોએ રજૂ કરી. ત્યારબાદ વિધિવત રણોત્સવનો આજે મુખ્યમંત્રી દ્વારા પ્રારંભ કરાયો. કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે વધુને વધુ વિકસાવવાની તક છે, ત્યારે મુખ્યમંત્રી આનંદીબેને આજે ધોરડોની મુલાકાત લેતા કચ્છની સંસ્કૃતિ ફરી એકવાર વિશ્વના ફલક સુધી પહોંચી હતી. આજે કચ્છનું સમગ્ર વહીવટીતંત્ર ભીમાસર ગામથી ધોરડો સુધી દોડતું રહ્યું હતું. મુખ્યમંત્રી તથા અન્ય મંત્રીઓ પણ રણોત્સવની ટેન્ટ સિટી તથા અદ્ભુત નજારો જોઈ પ્રભાવિત થયા હતા. એટલું જ નહીં, વિશ્વની પ્રખ્યાત ડિસ્કવરી ચેનલે પણ રણોત્સવની નોંધ લીધી છે. એ જ બતાવે છે કે રણોત્સવ હવે સમગ્ર કચ્છ માટે એક ફરવાલાયક અને જોવાલાયક, એક નોંધવાલાયક કેન્દ્ર બન્યું છે. ત્યારે આની પાછળ આપણે બે નામ અવશ્ય યાદ કરવા પડે. પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, જેને આ સફેદ રણ દેખાયું અને સફેદ રણ માટે ચોક્કસ કંઈક કરી શકાય એવી સલાહ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કરેલી, અને ત્યારબાદ ગુજરાત સરકારે આ સફેદ રણમાં જે મીઠાનો ખારો પટ્ટ છે ત્યાં એક અદ્ભુત નજારો ઊભો કર્યો. અને જ્યારે ચાંદનીમાં આ સફેદ રણ ઝગમગ થતું હોય ત્યારે જાણે ઠેર ઠેર હીરા વેરાયેલા હોય એવું દ્રશ્ય અહીં જોવા મળે છે. ત્યારે ફરી એકવાર અપીલ કે રણોત્સવ સમગ્ર કચ્છના લોકોએ જોવું જોઈએ, જેના માટે વહીવટી તંત્રની પણ ફરજ બને છે કે કચ્છનો દરેક વ્યક્તિ સફેદ રણ જોઈ શકે તે માટેની સરળતાથી સુવિધા ઊભી કરાય. એ જ ઈચ્છનીય છે. ભુજની ભાગોળે માધાપર હાઈવે પર ટાટા મોટર્સ નજીક સર્જાયો અકસ્માતમાં માસૂમ બાળકનું મોત. ભુજની ભાગોળે આવેલા માધાપર હાઈવે પાસેના ટાટા મોટર્સ નજીક આવેલા વાહન પાર્કિંગમાં ટ્રક નંબર GJ12AW 9736ના ચાલકે નશાયુક્ત હાલતમાં વાહન ચલાવીને શનિવારે બપોરે 12 વાગે 5 વર્ષીય સોહિલ ગુલામ ચંગલને હડફેટે લેતા આ બાળક જોટામાં આવી ગયો હતો, જેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ બી ડિવિઝન પોલીસને કરતા સ્થળ પર ટુકડી દોડી આવી હતી. હતભાગી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. એકના એક સંતાનના મોતથી પરિવારજનોમાં આભ તૂટી પડ્યું હતું. આ કિસ્સામાં બી ડિવિઝન પોલીસ મથકે નાસી છૂટેલા ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આજે અકસ્માતની જે ઘટના બની છે એ કઈ જગ્યાએ બની છે? માધાપર પાર્કિંગ કારગોના બાજુમાં. શું ઘટના બની છે? એટલે અમે લાકડા કાપતા હતા ને મમ્મી છોકરો રમતા હતા, ગાડી નશામાં હતો, ગાડી છોકરો જોટામાં આવી ગયો એટલે મમ્મી દોડ્યા પાછળ, ડ્રાઈવર નશામાં ઉતરીને ભાગી ગયો ને ગાડીમાં મૂકી ગયો. છોકરાનું શું નામ છે? સોહિલ. કેટલા વર્ષનો છે? 5 વર્ષ. આજે જે ઘટના બની એ આપણે ટ્રકનો જે ચાલક નશામાં હતો? હા, નશામાં હતો ડ્રાઈવર. પછી ક્યાં ગયો એ? ભાગી ગયો, ઉતરીને દોડ્યા પછી ભાગી ગયો ગાડી મૂકીને. શું નામ છે એનું? ડ્રાઈવરનું નામ મને ક્યાં હોય? પોલીસને જાણ કરી હતી? હા, પોલીસને જાણ કરી. આવી અવારનવાર ઘટનાઓ બને છે અહીંયા? એ બને રહ્યા. એ છોકરો છે, એ તમારો છોકરો છે? હા, છોકરો અમારો જ છે. આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે? હા, હમણાં કરી છે. ઘરનું જે હતું ને હાલી ગયો, મારો છોકરો હતો ને. કેટલા છોકરા તમારા? એક જ હતું. એક જ છોકરો છે. ભણે છે? હા, 5 વર્ષનું ભણ્યું હતું. ગાંધીધામ પાણી, ગટર, રસ્તાની અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે, ત્યારે આજે પણ ભારતનગર વિસ્તારમાં પાણીની લાઈન તૂટી જતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ભારતનગર વિસ્તાર અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે, ત્યારે ભારતનગરના 9B વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી પાણીની લાઈન તૂટી જતા લોકોને હાલાકી વેઠવી પડી છે. લાઈન તૂટી જતા પાણી પણ આવતું ન હોવાથી અહીંના લોકોને પાણીના ટેન્કરો મંગાવવા પડે છે, તો અમુક લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. તો આ લાઈન તૂટી જતા પાણી પણ વેડફાઈ રહ્યું છે. તો અહીંના રહેવાસીઓ અનેક વખત આ બાબતે નગરપાલિકા રજૂઆત કરી હતી, પરંતુ કોઈ ગણકારતું નથી તેવો આક્રોશ અહીંના લોકોએ વ્યક્ત કર્યો હતો, જેથી કરી આ લાઈન તાત્કાલિક રિપેર થાય તેવી અહીંના લોકોની માંગ છે. દર્શક મિત્રો, લઈએ એક નાનકડો વિરામ. Just you, just me. I think that's all we need. What's your favorite game? You have a beautiful name. Just talk to you is all I wanna do all day. Just you, just me. I think that
that's all we need. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. જંગલ કાપી મોટી આવક રળવાની લાયમાં વનતંત્ર પહોંચાડી રહ્યું છે જંગલને નુકસાન. ભચાઉ તાલુકાના જંગી ગામે વનતંત્રની મીઠી નજર હેઠળ ગેરકાયદેસર વૃક્ષ નિકંદનનો ગોરખધંધો ચાલી રહ્યો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર સવાર પડે ને 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી જંગલ કાપવામાં આવી રહ્યું છે અને જેના કારણે આ વન ઉજ્જડ બનાવવાના કારસો છેલ્લા એકાદ વર્ષથી ચાલી રહ્યો છે. અને આ કૌભાંડમાં વનતંત્રના કેટલાક સામાન્ય પગાર ધરાવતા કર્મચારીઓ પણ સંડોવાયેલા છે તેવો પર્યાવરણ પ્રેમીઓનો ખુલ્લો આક્ષેપ પણ છે. વનતંત્રની આંબાલિયારમાં 4800 એકર જમીન છે, જ્યારે તેણે 10,000 એકર જમીન પર દબાણ કરી લીધું છે. તે પણ ચિંતાનો વિષય છે. તો ચેરના વાવેતરને પણ નુકસાન થઈ રહ્યું છે. અગાઉ સરકાર શ્રી વૃક્ષોને પાણી આપવા માટે લાખોની ગ્રાન્ટ પાસ કરી હતી, પરંતુ બધું જ અહીં અમુક કર્મચારીઓ ચાઉ કરી ગયા હતા તેવા સડસડતા આક્ષેપો સરપંચે કર્યા હતા અને આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો. તો અત્રે ઉલ્લેખનીય છે કે વનતંત્રનું એટલું મજબૂત નેટવર્ક છે કે છકડા ટેમ્પા તૈનાત હોય, મજૂર વન કાપી છકડા ભરી વજન કરવા કંપનીમાં લાકડા પહોંચાડી રહ્યા છે. આ પ્રવૃત્તિ થકી નાનકડું જંગલ સાફ થઈ ગયું છે અને કોની રહેમ નજર હેઠળ વર્ષોથી નિકંદન કાપી ફેક્ટરીઓમાં પહોંચી છે. મારું નામ પરાક્રમ સમૂહ જાડેજા, મારું ગામ આંબલિયા. હકીકત એવી છે કે અમારા અહીંયા દરિયા કાંઠે જંગલ ખાતું આવેલું છે, એમાં બાવર અને ચેરનું વાવેતર કરવામાં આવે છે. તો મારી પંચાયતની અંદર 85 હેક્ટર જમીન જ ખાલી જંગલ ખાતાને કલેક્ટર સાહેબે ફાળવેલી છે 1971માં. આ લોકો 5000 એકર જેવી જમીન વારીને બેઠા છે અને અમારા જાનવરોને માલ ઢોરને ક્યાંય ચરવા જવા દેતા નથી. મેં માહિતી માંગી તો પૂરી માહિતી મને આપતા નથી. મેં એમને કીધું હતું કે તમને કલેક્ટરનો હુકમ જે મંજૂર થયો એ મને આપો જમીનનું. અને આ સાલ ચેરિયાનું વાવેતર થયું નથી આંબલિયામાં, પણ મેં એમાં પૂછવામાં આવ્યું તો 12 લાખ રૂપિયાની ગ્રાન્ટ એમને મારા કાંઠામાં વપરાઈ ગઈ દરિયા કાંઠે. એક પણ ચેરનું વાવેતર થયું નથી. હું તમને સ્થાનિકે બતાવું, એક પણ ચેર ક્યાં જોવા તમને મળશે નહીં. અને વારંવાર મેં 2-3 વાર અરજીઓ કરી અધિકારી, પણ કોઈ પણ દાદ દેતા નથી. જંગલ ખાતાને પૂછ કરી, બચાવ કરી, અને અહીંયા અમને માલ ઢોરને હેરાન બહુ કરે છે અને ખોટી જમીન બધી વારી ગયા છે. અને લાખો કરોડ રૂપિયાની ગ્રાન્ટ નાખી દીધી સરકાર, પણ ખેડૂતના હિતમાં કે ગામના હિતમાં કોઈ કામ અહીંયા થતું જ નથી. અબ્દુલ મહમદ રાયમા, ગામ જંગી, તાલુકો ભચાઉ, કચ્છ. અત્યારે જે આપણે સ્થળ ઉપર ઉભા છીએ, જંગીની જંગલ વિસ્તારની જમીન છે અને તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ ચેરના રોપા જે છે એને કાયદેસર પાણી પાવામાં આવે, પણ આ ફોરેસ્ટ ખાતા વાળા પાણી પાતા નથી. અને લાખો રૂપિયા પાણી પાસ કરાવીને ત્યાં કાગળિયા ઉપર બતાવે છે અમે લોકો પાણી પાઈએ છીએ, પણ અહીંયા સ્થળ ઉપર આપીને જો કોઈ પણ અધિકારી આવીને જોવે તો અહીંયા સાચી વસ્તુ કાંઈ છે જ નહીં. એમ બધું બોગસ જ ચલાવી રહ્યા છે, એ લોકોના ઘર ભરી રહ્યા છે. અને બીજા નંબરની અંદર જંગીની અંદર ટોટલ 934 હેક્ટર કલેક્ટરશ્રીએ જમીન મંજૂર કરેલ છે, પણ છતાં એ લોકો ઓછામાં ઓછી 2000 થી 15000 સુધીની જમીન વારીને બેઠા છે. પણ છતાં એ લોકોને કાંઈ ખબર પડતી નથી કે અમારી જમીન કેટલી છે, ક્યાં સુધી છે, પણ એ લોકો કાંઈ કાયદેસર કાર્યવાહી કરતા નથી. બીજા નંબરની અંદર આ તમે જે ફોરેસ્ટ ખાતાની અંદર ખુલ્લેઆમ ઝાડનું કટિંગ થઈ રહ્યું છે, ખુલ્લેઆમ કોલસા બનાવી રહ્યા છે માણસો અને ખુલ્લેઆમ લાકડા આના વેચાઈ રહ્યા છે. તો આના વિશે કાયદેસર કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. અમે અને સતત કેટલી વાર એને ઓફિસે પણ હું ગયેલો છું કે આને પાણી તમે પાવો, છતાં એ લોકો પાણી પાતા નથી. અને બીજા નંબરની અંદર તારીખ 17/9/2014 મેં અરજી પણ કરી હતી, છતાં 70 દિવસ થઈ ગયા, મને અરજીનો હજી સુધી કોઈ આ લોકો જવાબ આપતા નથી. કારણ કે મેં એ લોકો પાસે 20 રૂપિયાના સ્ટેમ્પ ઉપર માહિતી માંગી હતી, એ લોકો મને માહિતી આપતા નથી. કારણ કે એમને ખબર છે જો અમે આ માહિતી એમને આપશે તો આ લોકો બધા અમારા પર્દાફાશ કરશે, તેવી આને શંકાનું ભય લાગી રહ્યું છે. કંડલા હાઈવે પર અવારનવાર ટ્રકોમાંથી મીઠાની બોરીઓ પડી જવાના બનાવો બનતા હોય છે. ટ્રકોમાંથી પડી જતી મીઠાની બોરીઓના કારણે અકસ્માત થવાની સંભાવના. કંડલા હાઈવે પર અવારનવાર ટ્રકોમાંથી મીઠાની બોરીઓ પડી જવાના બનાવો બનતા હોય છે, કારણ કે ટ્રક ચાલકો આ બોરીઓ બાંધીને રાખતા નથી, જેથી કરી દરરોજ બોરીઓ પડી જાય છે અને અકસ્માત થવાની સંભાવના પણ રહે છે. આ હાઈવે હોવાથી વાહનો સ્પીડમાં આવતા હોય છે, જેના કારણે અચાનક બ્રેક મારવામાં આવે તો અકસ્માત થઈ શકે છે. જેથી જે પોતાની ટ્રકોમાં રસ્સીથી બોરીઓ બાંધી ન રાખતા હોય તેવા ચાલકો સામે ટ્રાફિક પોલીસે સખ્ત કાર્યવાહી કરી અને દંડવા જોઈએ, તો અકસ્માતો ન બને. તેમજ આ રોડ ખખડધજ હાલતમાં પણ છે, જેના કારણે
ટુ વ્હીલરો અવારનવાર સ્લીપ થવાના પણ બનાવો બને છે, જેથી આ બાબતે લાગતા વળગતા તંત્રએ જાગવું જોઈએ અને આવા ટ્રક ચાલકો સામે પગલાં લેવા જોઈએ. નહીં તો આવી મીઠાની બોરીઓ કોઈનો જીવ લે તો નવાઈ પામવા જેવું કંઈ નહીં રહે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું આ જ સમયે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.